ઘરની બહાર ગાયે પોદળો ગોબર કર્યું અને થોડી વારમાં મહેમાન આવવાના હતા, એટલે દોડતા કોઈએ એની પર 2 તગારા માટી નાખી અને એને ઢાંકી દીધું. જાણે જાણે આપણે ઘણી બધી વાર આવું કરીએ છીએ. સામાન્ય શરીર ગરમ હોય અને આરામની જરૂર હોય ત્યારે આપણે તાવની દવા લઈ અને દુખાવો દબાવી દઈએ છીએ. ઘણી બધી વાર ઉજાગરા હોય, આપણે બહુ જ મુસાફરી કરી હોય ને શરીરને આરામની જરૂર હોય, ઊંઘની જરૂર હોય, પેટને આરામની જરૂર હોય અને એવા સમયે તાવ જેવી સ્થિતિ પેદા થાય અને આપણે એને દુખાવાની દવાથી દબાવી દઈએ છીએ. ઘરમાં ધાર્મિક પ્રસંગ હોય એટલે અનેક વાર બહેનો જે માસિક છે એને પાછળ લઈ જવા માટે દવા લે છે. માસિક માટે સરસ શબ્દ છે માસિક ધર્મ. કેવી કરુણતા છે! પરમાત્માએ એ માસિક ધર્મ આપ્યો, પુરુષને જાતીય શક્તિ આપી અને એ જ પરમાત્માની પૂજાની વિધિમાં એક ગોળી લઈ અને એ માસિકને દબાવી દીધું પાછળ લઈ જવા માટે. એ જ રીતે શરીરની અંદર જાતીય શક્તિ ઉછાળા મારે છે અને હાથમાં માળાને મંત્રો છે, જીવ જપતો નથી, નજર સતત ફરી ફરીને સ્ત્રી ઉપર જ ચોંટે છે, તોય પરાણે બ્રહ્મચર્ય લીધું અને પછી બ્લાસ્ટ. કેવી વાત છે! આપણે વારંવાર દવાથી આપણી બીમારીઓને દબાવી દઈએ છીએ અને પછી એ દવાઓની સાઈડ ઇફેક્ટ આપણે મહિનાઓ, વર્ષો કે ક્યારેક જીવનભર ભોગવીએ છીએ. ઇમરજન્સી હોય ત્યારે એ અંગ્રેજી દવા કે સિસ્ટમની ચોક્કસ જરૂર પડે, પણ જે સામાન્ય લગતી વસ્તુઓ છે એને આપણે અસામાન્ય બીમારીમાં ફેરવી દઈએ છીએ. કારણ કે જ્યારે એ જે ગોળીઓ છે એ અંદર જઈને લીવર, કિડની અને આંતરડાને બગાડે છે ત્યારે એનો બ્લાસ્ટ થાય છે સાઈડ ઇફેક્ટ્સનો. અને હોર્મોનની દવાઓ બહેનો વારંવાર લે છે ત્યારે એ માસિક પછી ડિલે થાય છે, એનો ફ્લો ઘટે છે, શરીર ફૂલે છે. કારણ કે જે માસિક છે એના માટે અંગ્રેજી શબ્દ છે સાયકલ, રિધમ. દિવસ રાતની રિધમ જેવી જે રિધમ છે અને શરીરની જે જાતીય શક્તિ છે એ જાતીય શક્તિને જ્યારે દબાવવામાં આવે અને કુકર જેમ ફાટે છે એમ એ બ્રહ્મચર્યનો બ્લાસ્ટ થાય, જે આપણે ચારે તરફ જોઈ રહ્યા છીએ. અને એવી જ વાત છે આપણી રોજે રોજની જિંદગીની. આપણે 8 કલાક કામ કર્યું અને એમાંથી આપણને એક નિશ્ચિત રકમ મળી, તે રકમ પ્રમાણે આપણે જીવન જીવી શકતા હતા. પરંતુ 8ના 10, 10ના 12 કર્યા અને દુનિયાના 15-50 લોકોને ગાંઠપણ વળગ્યું કે બધા લોકોએ 14 કલાક, 16 કલાક કામ કરવું જોઈએ. અને એ ગાંઠપણનો જેને જેને ચેપ લાગ્યો એ લોકો દોડ્યા અને શરૂ થઈ એક માયાજાળ. આજે તમે લઈ લો આ સેકન્ડે 40,000, 4 લાખ, 4 કરોડ અને કાલથી રીબાવ ભરો ભરો ભરો, એનો અંત જ નહીં આવે. લોન ન લો એનું ઊંધું. બસ આમાં કઈ બીમારી, કઈ શારીરિક કે માનસિક તકલીફ છે આ પેદા કરેલી છે. જે કચરો પડ્યો એની ઉપર આપણે નાખ્યું માટી અને એ કચરાને ઢાંકી દીધો. હવે એમાં મહેમાન આવે ને એમાં પગ પડે તો પગ બગડશે. આપણને માથાનો દુખાવો થયો તો આરામની જરૂર છે. ઘરમાં પૂજા અને પ્રસંગ છે તો એ જો એ સ્ત્રી છે એ જ આ પૃથ્વીનો ભાગ હોય અને એને પણ માતા કે દેવી ગણતા હોય તો એ પૂજાનો ભાગ કેમ ના બની શકે? સદીઓ થઈ ગઈ, સંસ્કૃતિ આમાં ક્યાં આવી? વિવેકાનંદ સ્વામીને કોઈ પૂછ્યું કે તમારો વિચાર શું છે સંસ્કૃતિ કે સિવિલાઇઝેશન વિશે, એટલે એમણે કહ્યું કે વિચાર સારો છે, પૃથ્વી પર આવવાની બાકી છે. આપણે બધા જ 10% આપણા કપડાં કે આપણા સારા શબ્દો કે મન વડે બધું ઢાંકીને રાખીએ છીએ અને એ જે અંદર છે 90% મન, પોદળો, એ આપણી એટિકેટ, આપણા શબ્દો અને આપણી જાતિ અને આપણા ભણતરથી એને દબાવવાનો પ્રયત્ન કરીએ છીએ. આપણા અંગ્રેજીથી કોઈને આપણે દબાવીને નીચો પાડીએ છીએ, આપણે જાતિથી બીજાને નીચો પાડીએ છીએ, આપણા વાહન કે કપડાથી આપણે બીજાને નીચો પાડીએ છીએ અને છતાંય એ જ હાથથી આપણે પૂજા કરીએ છીએ. તો આમાં જીવને શાંતિ ક્યાંથી મળે? કારણ કે જીવ અશાંત હોય તો
તો અપાન વાયુ ઉપર જ આવે. જીવ અશાંત હોય એ સારી ઊંઘ ના લાવવા દે. આપણે અંદરથી એક એક માણસે ક્યાંક ને ક્યાંક આપણી જાતને બદલવી પડશે. સતત મારે, તમારે અને આપણે બધાએ જ્યાં સુધી આપણે નહીં બદલાઈએ ત્યાં સુધી આપણી આસપાસનું જગત નહીં બદલાય. પુસ્તકો વાંચવાથી ક્યારેય સૂક્ષ્મ શરીર અને ઓરા ન બદલાય. એનો અમલ કરવો જ પડે દરેક પળે, દરેક જન્મમાં, સતત.